નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દર્શેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલો હોય છે. આવતીકાલે શનિવારનો દિવસ છે. શનિવારના દિન વિશે માહિતી આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને આવતીકાલે રવિવારનો દિવસ અને જ્યેષ્ઠા નક્ષત્ર. એટલે એવું કે ભાઈ ચૈત્ર માસની અંદર સૂર્યનારાયણ ઉચ્ચ રાશિમાં બલવાન હોય છે. એટલે અત્યારે મેષ રાશિની અંદર સૂર્યનારાયણનું પરિભ્રમણ છે અને આજના દિવસની અંદર શુક્ર મહારાજ પણ મેષ રાશિની અંદર આવી ગયા. એટલે એવું કે ભાઈ જે વ્યક્તિને રાજ્ય લક્ષ્મી કે સામ્રાજ્ય લક્ષ્મી કે મહાલક્ષ્મીની ઈચ્છા છે, અત્યારે આપણા દેશની અંદર એક મોટો પર્વ ચાલી રહ્યો છે. આપણે રાજાને પસંદગી કરવાનો જે પર્વ ચાલી રહ્યો છે, એ મહાસત્તાની પ્રાપ્તિ માટેનો જે પર્વ છે, એમાં સૂર્યનારાયણનું એક યોગદાન છે કે ભાઈ જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય ઉચ્ચનો હોય, બલવાન હોય, તેમને સત્તા અથવા તો મહાસત્તાના સુખની પ્રાપ્તિ થાય છે. તેની સાથે રાજ્ય લક્ષ્મી, સામ્રાજ્ય લક્ષ્મી કે મહાલક્ષ્મી. આપણા ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર ઘણા બધા ભક્તોના જે દર્શકોના ફોન આવતા હોય છે કે ભાઈ અમારે સરકારી નોકરી છે કે નહીં. તો જેમને સરકારી નોકરીની અપેક્ષા છે, તો એમની કુંડલીની અંદર સૂર્ય ક્યાંક બલવાન હોય, બળ મેળવતો હોય, કેન્દ્ર ત્રિકોણનો બલવાન યોગ બનતા હોય, ત્યારે હંમેશા રાજ્ય લક્ષ્મી કે સામ્રાજ્ય લક્ષ્મી અથવા તો સરકારી નોકરી પ્રાપ્ત થતી હોય છે. તો આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્ર અને રવિવાર છે. એટલે એવું કે ભાઈ લક્ષ્મીજીના મોટા બેન છે, એનું નામ છે જ્યેષ્ઠા લક્ષ્મી, જેનું નામ છે દરિદ્ર નારાયણ. એટલે દરિદ્રતા દૂર કરવા માટે આવતીકાલનો એક શ્રેષ્ઠ પર્વ. તેની સાથે રવિવારના દિવસે સૂર્યનારાયણ મેષ રાશિની અંદર ઉચ્ચના બલવાન છે, સાથે રવિવારનો દિવસ છે અને સાથે સાથે શુક્ર ગ્રહ છે એ સૂર્યનારાયણ જોડે મેષ રાશિની અંદર આજે પ્રવેશ કરી રહ્યા છે. એટલે શુક્ર અને સૂર્યનો જે સંયોગ થાય, એટલે આવતીકાલે જે વ્યક્તિને સમજો કે ભાઈ સરકારી નોકરી જોઈએ છે કે સરકારી કામકાજની અંદર સફળતા પ્રાપ્ત કરવી છે, કે જે સરકારી કામકાજ સાથે સંકળાયેલા છે અથવા તો રાજકીય ક્ષેત્રે જે કાર્ય કરી રહ્યા છે, તેવા કાર્યકરોને સફળતા પ્રાપ્ત કરવા માટે આવતીકાલે રવિવારનું વ્રત કરવું. કારણ કે રવિ એટલે સૂર્ય, સૂર્યનારાયણ ઉચ્ચના છે. એટલે આવતીકાલે દરિદ્રતા દૂર કરવા માટે અને મહાસત્તાની સુખની પ્રાપ્તિ કરવા માટે રવિવારનું વ્રત કરવું. પણ વિશેષમાં ખાસ ધ્યાન રાખવાનું કે રવિવારના દિવસે મીઠું ખાવું નહીં. તો આ રીતે રવિવારનું વ્રત કરવું. રવિવારના વ્રતની અંદર મીઠાનો નિષેધ છે. આમ તો આપણે ગુજરાતી સમાજની અંદર જાણીએ છીએ કે ભાઈ ચૈત્ર માસની અંદર આપણે મીઠાની ખરીદી કરતા નથી. ફાગણ માસ જ્યારે પૂર્ણ થાય તે પહેલાં ચૈત્ર માસનો પ્રારંભ થતાં પહેલાં જ આપણે મીઠાની ખરીદી કરી લેતા હોઈએ છીએ. એટલે ચૈત્ર માસની અંદર આમ તો કોઈ ભાઈ નમક ખાવું જ ના જોઈએ, પરંતુ રવિવારના દિવસે ખાસ મીઠું ન ખાવું જોઈએ. એટલે આવતીકાલે જેને સત્તા સુખ પ્રાપ્ત કરવી છે, રાજ્ય સુખની પ્રાપ્તિ કરવી છે, તો તેમણે રવિવારનું વ્રત કરવું અને સાથે મીઠાનો ત્યાગ કરવો. સવિશેષમાં સૂર્યનારાયણની પૂજા કરવી, અર્ઘ્ય વંદના કરવી, જપ કરવા, સૂર્યનું દાન કરવું. દ્રાક્ષ એ સૂર્યનું ફળ છે. એટલે આવતીકાલે રવિવારના દિવસે સૂર્યનું ફળ દ્રાક્ષનું પણ આપ દાન કરી શકો છો. જેટલું દ્રાક્ષનું દાન કરશો, મીઠાનો ત્યાગ કરશો, સૂર્યનારાયણના જપ તપ કરશો, તેનાથી તમને સૂર્ય આત્મબળની પ્રાપ્તિ કરાવશે. કે સૂર્ય શૌર્ય મથેન્દ ઉચ્ચ પદવીમ, શાસ્ત્રમાં કહ્યું છે સૂર્ય છે ને શૌર્યનો કારક છે. એટલે શૌર્યતા પ્રાપ્ત થશે. હવે તેની સાથે આપણે વાત કરીએ કે ભાઈ જ્યેષ્ઠા નક્ષત્ર અને શુક્ર મહારાજ મેષ રાશિમાં. એટલે શુક્ર ગ્રહની અધિષ્ઠાત્રી છે મહાલક્ષ્મી માતા અને જ્યેષ્ઠા નક્ષત્ર એટલે જ્યેષ્ઠા એટલે દરિદ્રતા. તો જીવનમાં જે દુઃખ છે, દારિદ્ર્ય છે, આર્થિક સમસ્યા છે, એ આર્થિક સમસ્યા જો દૂર કરવી હોય તો આવતીકાલે જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ કરાવી શકાય, જ્યેષ્ઠા પૂજા કરી શકાય. તેની સાથે શુક્ર મહારાજ મેષ રાશિમાં છે એટલે સામ્રાજ્ય લક્ષ્મીની જો પ્રાપ્તિ કરવી હોય તો આવતીકાલે મહાલક્ષ્મીની પૂજા કરવી, શ્રી ચક્રનગર સામ્રાજ્ઞીની પૂજા કરવી, સંપૂર્ણ વ્યાપાર વૃદ્ધિ વ્યવસાય યંત્ર જે આવે છે તે યંત્રની પૂજા કરવી, શ્રી યંત્રની પૂજા કરવી. સાથે કોષાધ્યક્ષ દેવતાઓના જે કોષાધ્યક્ષ છે કુબેર ભંડારી, તો કુબેર ભંડારીની પણ આવતીકાલે જો પૂજા કરી શકાય. તો આ રીતે જો કુબેર ભંડારીની પૂજા, મહાલક્ષ્મીની પૂજા અને સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે તો સત્તા સુખ, સરકારી નોકરી, સાથે સાથે સામ્રાજ્ય લક્ષ્મી એટલે મહાલક્ષ્મી જે રાજ્યની લક્ષ્મી છે એ રાજ્યની લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. અને જ્યેષ્ઠા નક્ષત્ર દરિદ્રતા, તો એવું કહેવાય કે ભાઈ બહુ જ આર્થિક સમસ્યા રહેતી હોય, પુષ્કળ ધન આગમન થવા છતાં પણ હંમેશા આર્થિકની સંકળામણ રહેતી હોય, તો દુર્ગા સપ્તશતીની અંદર
ચતુર્થ અધ્યાયની અંદર એક મંત્ર છે, જે મંત્ર છે કે દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મશેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિ મતીવ શુભામ દદાસી દારિદ્ર દુઃખ વયહારિકવા તદન્યા સર્વોપકાર કરણાય સદાદ્ર ચિત્તા. આ મંત્રનો સામાન્ય અર્થ એવું છે કે અમારી તમામ પ્રકારની દરિદ્રતા, દુઃખ, દારિદ્ર જે છે તે દૂર થાય તો આ મંત્રના જપ પણ કરી શકાય, અથવા તો દુર્ગા સપ્તશતી પાઠ વિદ્વાન પંડિતોને બોલાવી અને સંપુટ પાઠનું જો આ મંત્ર દ્વારા કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે તમામ પ્રકારની દરિદ્રતા દૂર થાય છે. એટલે 8 પ્રકારની જે દરિદ્રતા છે અને 6 પ્રકારના જે ઐશ્વર્ય છે એ દરિદ્રતા દૂર થાય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એટલે આવતીકાલે રવિવારનો દિવસ, જ્યેષ્ઠા નક્ષત્ર, સૂર્ય અને શુક્રનો સમન્વય મેષ રાશિની અંદર, એટલે આવતીકાલે રાજ્ય સુખની પ્રાપ્તિ કરવા માટે, સામ્રાજ્ય લક્ષ્મીની આર્થિક સમૃદ્ધિને, વેપાર વૃદ્ધિ માટે આવતીકાલે રવિવારનું વ્રત કરવું અને મહાલક્ષ્મીના વ્રત કરવામાં આવે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી મનની મનોકામના પૂર્ણ થતી જણાય. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, મેષ વૃશ્ચિક કયો ભૌમ, એવું કે ભાઈ મેષ રાશિનો માલિક મંગળ છે અને વૃશ્ચિક રાશિનો માલિક પણ મંગળ છે. એટલે આવતીકાલે વૃશ્ચિક રાશિની અંદર જ્યેષ્ઠા નક્ષત્ર છે, એટલે 8મો ચંદ્ર, એટલે મેષ રાશિના જાતકોને અચાનક ધન આગમનની સંભાવના વધી જાય છે. આર્થિક સંકળામણ હોય તે દૂર થાય. પરંતુ જે વ્યક્તિનો વૃશ્ચિક રાશિમાં જન્મ છે કે અથવા તો આશ્લેષા જ્યેષ્ઠા નક્ષત્રમાં કે મૂળ નક્ષત્રમાં જન્મ છે તેમના માટે આવતીકાલે આકસ્મિક ધનહાનિ થવાની સંભાવના છે. વાહન સાવચેતીપૂર્વક ચલાવવું અને ખોટા તર્ક વિતર્કનો ત્યાગ કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એકંદરે મધ્યમ રહે તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવો. જી, મેષ રાશિના જાતકો માટે આવતીકાલે મેષ રાશિને શુક્ર મહારાજ અને સૂર્ય મહારાજનું પરિભ્રમણ છે. એટલે સૂર્યનું ફળ છે દ્રાક્ષ અને શુક્રનું ફળ બીજોરું છે, પરંતુ બીજોરું પ્રાપ્ત ન થાય તો એની અવેજીમાં આપણે સાકર લઈ શકાય. તો આવતીકાલે સાકર અને દ્રાક્ષનું દાન કરવાથી શુક્ર મહારાજ અને સૂર્ય મહારાજ શુભ ફળ આપે અને મેષ રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ પસાર થાય તેવું કહેવાય. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એવું કહી શકાય ભાઈ ધન આગમન અને ધન વ્યય બંને થઈ શકે. રાશિના સ્વામી છે શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ આજે મેષ રાશિની અંદર મીન રાશિમાંથી પ્રવેશ થયા, એટલે પોતાનાથી 12મા ભાવમાં ગયા. એટલે જે સૌંદર્ય પ્રસાધનના જે વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આર્થિક સમસ્યા થવાની સંભાવના છે. અર્થની કટોકટી થાય, તેની સાથે દાંપત્ય જીવનને મધુરતા પ્રાપ્ત થાય. જેના વિવાહ નથી થયા તેમની વિવાહની વાત પણ આગળ વધતી જણાય. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગલમય પસાર થાય તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ શુક્ર રાશિના માલિક હોવાથી અને 7મો ચંદ્ર હોવાથી, એટલે ચંદ્રનું ફળ છે શેરડી અને શુક્રનું ફળ બીજોરું છે, પરંતુ એને બદલામાં આપણે સાકર લઈ શકીએ. એટલે શેરડી અને સાકરનું દાન કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો રવિવારનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મંગલમય રહે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. મિથુન રાશિ એટલે ક, છ, ગ અક્ષરો. જે સ્ત્રી પુરુષનું નામ ક, છ, ગ અક્ષરો પર છે તેમના માટે છઠ્ઠો ચંદ્ર થાય અને છઠ્ઠો ચંદ્ર હંમેશા ધન આગમન કરાવે. જે રોજિંદા વ્યવસાય સાથે સંકળાયેલા તેમના રોજિંદા વ્યવસાયની અંદર ધન આગમન થાય. મોસાળ પક્ષમાં મામા અને માસીના સંબંધોમાં સુધારો આવે. કોર્ટ કચેરીના જો પ્રશ્નો હોય કે જે શત્રુભાવ હોય એ શત્રુભાવ આવતીકાલે સમાપ્ત થાય તેવું પણ કહી શકાય. તેની સાથે શુક્ર મહારાજ 11મા ભાવમાં હોવાથી અચાનક ધન આગમન પણ થવાની સંભાવના છે, પરંતુ એ ગાડી ખોટા મિત્રોથી સાવચેતી રાખવી, ખોટા મિત્રો દ્વારા દગા ન થાય તેનું સાવધાની રાખી અને દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, કર્ક રાશિના સ્વામી ચંદ્ર મહારાજ છે અને કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. એટલે જે સ્ત્રી પુરુષનું નામ ડ અક્ષરો પર થાય છે તેમના માટે આવતીકાલનો દિવસ મંગલમય કલ્યાણકારી રહે. ચંદ્ર પોતાની રાશિથી એટલે કહેવાય કે ભાઈ 5મી રાશિમાં છે, પરંતુ ચંદ્ર નીચ રાશિમાં હોવાથી માનસિક અશાંતિ રહે તેવું પણ કહી શકાય. ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ થવાની સંભાવના વધારે છે. તેની સાથે સંતાનના જો પ્રશ્નો હોય તો સંતાનના પ્રશ્નોનું નિવારણ આવી શકે. આર્થિક સમસ્યા હોય તો આર્થિક સમસ્યામાં સુધારો આવે, પરંતુ વ્યય થવાની પણ સંભાવના વધારે પડતી દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. કર્ક રાશિના સ્વામી ચંદ્ર દેવતા છે અને ચંદ્રનું ફળ છે શેરડી અને સાથે સાથે દ્રાક્ષ પણ કહી શકાય. એટલે આવતીકાલે લીલી દ્રાક્ષ, શેરડી
સાકર અને દૂધનું જો દાન કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો એવું કહી શકાય કે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ મટ અક્ષરો પર છે તેમના માટે ચોથો ચંદ્ર લાભકારી, મંગલમય, કલ્યાણકારી રહે. રાશિનો સ્વામી સૂર્યનારાયણ દેવતા છે. સૂર્યનારાયણ અત્યારે ઉચ્ચ અવસ્થાના છે અને પોતાનાથી 9મી રાશિમાં છે, એટલે શુભ નવ પંચમ યોગ કહી શકાય. જી શાસ્ત્રી સિંહ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 જી સંપર્ક તૂટી ગયો છે. આપણે સિંહ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? સિંહ રાશિ એટલે મટ અક્ષરો, એટલે પોતાનાથી 9મો પોતાનો સૂર્ય એવું કહી શકાય કે ચોથો સૂર્ય હંમેશા સુખના સાધનમાં અભિવૃદ્ધિ કરે. તેની સાથે 9મો સૂર્ય છે એટલે 9મો સૂર્ય ભાગ્ય બળે પોતાના સ્વાસ્થ્યના પ્રશ્નો હોય અથવા તો વ્યાપારના પ્રશ્નો હોય, સંતાનના પ્રશ્નો હોય કે દાંપત્ય જીવનના પ્રશ્નો હોય, એવું કહી શકે ભાઈ અત્યારે સૂર્યનારાયણ જે ઉચ્ચ બલિષ્ઠ છે એ બલિષ્ઠના કારણે સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલમય દિવસ રહે. આજે રવિવાર છે આવતીકાલે, એટલે સૂર્યના સ્વામી પણ રવિ છે, એટલે રવિનો વાર છે, એટલે આવતીકાલનો દિવસ એકંદરે સિંહ રાશિના જાતકો માટે મંગલમય કલ્યાણકારી રહેશે તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો? સિંહ રાશિના જાતકોએ ઉત્તમ દિવસ પસાર કરવા માટે આવતીકાલે ઋતુના ફળ દાન કરવા જોઈએ, કારણ કે સિંહ એટલે રાજા છે અને રાજા હંમેશા દાને અને પ્રજા સ્નાને એવું એક સૂત્ર કહેલું છે ગુજરાતીમાં. તો આવતીકાલે સિંહ રાશિના જાતકો જો દાન કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી એમનો દિવસ એકંદરે સારો રહે અને સુંદર પસાર થાય. જી શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો? કન્યા રાશિના સ્વામી છે પઠણ અક્ષરો, એટલે એવું કે ભાઈ કન્યા રાશિના માલિક બુધ છે અને પઠણ અક્ષર પર જે સ્ત્રી પુરુષનું નામ છે તેમના માટે આવતીકાલે ભાઈ બહેન સાથે તર્ક વિતર્ક ન કરવા, સાથે સાથે પડોશી સાથે સંઘર્ષ ન થાય તેની સાવધાની રાખવી. મિત્રો દ્વારા પણ આવતીકાલે દગો થાય તેવી સંભાવના છે, એટલે કોઈ પણ જાતના વાણી દ્વારા અથવા તો અર્થના વ્યવહાર આવતીકાલે કન્યા રાશિના જાતકોએ ત્યાગવા જોઈએ. વાહન જો ચલાવતા હોય તો શાંતિપૂર્વક વાહન ચલાવવું અને શાંતિથી દિવસ પસાર કરવો એવું કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ રહેશે. જી શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે માહિતી આપશો? કન્યા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે તર્ક વિતર્કનો ત્યાગ કરવો અને સારી બુક્સનું વાંચન કરી અને વાંચન કરવું અને શાંતિથી દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી તુલા રાશિ વિશે વાત કરીશું. તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? તુલા રાશિ એટલે ર અને ત અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ રત અક્ષરો પર છે તેમના માટે એવું કહે ભાઈ બીજો ચંદ્ર હંમેશા ધન લાભ કરાવે. નવી મિલન અને મુલાકાત થાય, એટલે લાંબા સમયથી જો કોઈને મુલાકાત ટળતી હોય તો આવતીકાલે મુલાકાત પણ કરી શકાય.
રાશિના સ્વામી જે શુક્ર ગ્રહ દેવતા, અને શુક્ર ગ્રહ દેવતા આજે મેષ રાશિની અંદર પરિભ્રમણ કરે છે એટલે પોતાનાથી 7મો શુક્ર એટલે પતિને પત્ની દ્વારા અને પત્નીને પતિ દ્વારા લાભ થાય એવું કહી શકાય. નાની મોટી યાત્રાઓ થાય અને ભાગ્ય બળે પોતાના જે મનના સંકલ્પો છે સંકલ્પ પણ પરિપૂર્ણ કહી શકાય એવી રીતે ઉત્તમ પસાર થાય. પરંતુ તુલા રાશિના સ્વામી શુક્ર છે અને શુક્ર સૂર્યના સાથે છે, સૂર્ય અને શુક્ર શત્રુભાવ છે એટલે આવતીકાલે દાંપત્ય જીવન અંદર શત્રુભાવ ઉત્પન્ન ન થાય, ક્લેશ કંકાસ ના થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. તુલા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો? જો તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજ છે અને સૂર્યની સાથે છે એટલે બંને શત્રુભાવ છે એટલે આવતીકાલે જો પાર્ટનરના વ્યવસાય સાથે જો મીટિંગ હોય તો આવતીકાલે મીટિંગ કરવાની ટાળવી જોઈએ. તેની સાથે દાંપત્ય જીવનની અંદર જો નાના મોટા કોઈ પ્રશ્નો હોય તે પ્રશ્નો પણ હલ કરવા જોઈએ અને તર્ક વિતર્કનો આવતીકાલે ત્યાગ કરી અને રવિવારનું વ્રત કરી અને શાંતિથી વૈભવ લક્ષ્મીના વ્રત અથવા તો મહાલક્ષ્મીના જપ કરી અને જો દિવસ પસાર કરશો તો ચોક્કસથી આવતીકાલનો દિવસ તુલા રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી, વૃશ્ચિક રાશિના જાતકો માટે એવું કહે છે કે ભાઈ પહેલો ચંદ્ર મેષ વૃશ્ચિક કયો બહુમાં એટલે પહેલો ચંદ્ર હંમેશા સ્વાસ્થ્યના જો પ્રશ્ન હોય તો એ પ્રશ્નોની અંદર હંમેશા સફળતા મળે એવું કહી શકાય. તેની સાથે કર્ક રાશિનો માલિક એટલે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે પ્રથમ ભાવની અંદર આવતો હોય તો ભાગ્યના બળે પોતાના મનના મનોરથ શુભ મનોરથ પૂર્ણ થઈ શકે એવું પણ કહી શકાય. સાથે સાથે વૃશ્ચિક રાશિનો માલિક જે મંગળ છે, મંગળ કુંભ રાશિમાં પોતાના ચતુર્થ ભાવમાં છે એટલે આવતીકાલે જો વૃશ્ચિક રાશિના જાતકો મકાન કે પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો આવતીકાલે મકાન પ્રોપર્ટી બાબતે પણ યાત્રા પ્રવાસ કરીને એની શોધખોળ કરશે તો ભવિષ્યની અંદર મકાનના જે પ્રશ્નો એ પ્રશ્ન પણ હલ થાય એવું જે કહી શકાય છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે શું કરવું છે, શું ન કરવું જોઈએ તે વિશે જાણીશું. પણ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી આપની જન્મ તારીખ જણાવશો? જી જી આપની જન્મ તારીખ જણાવશો? 13/6. કઈ સાલમાં જન્મ થયો છે? 13/6. કઈ સાલમાં આપનો જન્મ થયો છે? 97 માં. જી 1997. જી જન્મ સમય જણાવશો? 13/6. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? તારીખ 6/13/6/92. જી જન્મ સમય? 2:01 કે 2:02 વચ્ચે. દિવસના રાતના? દિવસના. જી જન્મ સ્થળ? દિવસના. જી આપનું જન્મ સ્થળ જણાવશો? અમરેલી. જી આપનો પ્રશ્ન શું છે? પાછળ છોકરો છે ને આપણું પીસ ને પૈસા બગાડ પૈસા દેતો નથી એને કે મગજમાં ઘરે બાજીને ભાગી ગઈ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાના છોકરો છે કે નથી કે એમાં. જી 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 દીકરાના લગ્ન થઈ ગયા કે બાકી છે? દીકરાના લગ્ન થઈ ગયા છે કે બાકી છે? હા લગ્ન થઈ ગયા છે. લગ્ન થઈ ગયા છે. એમને ચંદ્રનું રત્ન ધારણ કરાવેલું છે? થઈ ગયા. ચંદ્રનું રત્ન મોતી ધારણ કરાવડાવો દીકરાને. કે દીકરાને છે ને મંગળ સ્વગ્રહી છે ને શનિ પણ સ્વગ્રહી છે. જિદ્દી સ્વભાવ હોવાથી આ બધી વસ્તુ થાય છે. તો એમને ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને હાથની અંદર લાલ નાડાછડી પહેરાવી દો. માતાજીના આશીર્વાદ થશે ને તો ચોક્કસથી સફળતા મળશે. કેમ કે સૂર્ય અને શુક્ર બંને જોડે છે દીકરાની કુંડલીમાં એટલે ક્રોધી અને જિદ્દી સ્વભાવ છે. તો ક્રોધી અને જિદ્દી સ્વભાવ શાંત કરવા માટે ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને કોઈ નક્ષત્ર દોષ જો હોય તો કુંડલીનો અભ્યાસ કરાવીને નક્ષત્ર શાંતિ કરાવશો તો આરામ રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 2/5/71. જન્મ સમય?
જન્મ સમયની ખબર નહીં બેન મને. જી આપનું જન્મ સ્થળ, સોખડા કુકરવાડા જોડે. જી આપનો પ્રશ્ન, હા, આપની જન્મ સમસ્યા, સ્થળ સોખડા. જી આપનો પ્રશ્ન જણાવશો. એ મને આનું તકલીફ થાય, બીપી વધી જાય ને એવું થાય ને પછી પડી ગઈ હતી બેન, તે 2 મહિના ઓપરેશન કર્યો તે. જી આપણે માર્ગદર્શન મળતું અમારા જ નહીં. શાસ્ત્રીજી આપશે. જી બહુ શરીરની તકલીફ રહેતો. જી આપનું નામ શું છે બેન? હા, આપનું નામ જણાવશો. કપિલાબેન. કપિલાબેન, તમે કોઈ ઉપવાસ કરો છો? કપિલાબેન કપિલાબેન, તમે કોઈ ઉપવાસ કરો છો? પૂનમ કરું છું, પૂનમ. કઈ વાંધો નહીં, પૂનમ ચાલુ રાખો, પરંતુ સવારે 9 વાગ્યા પહેલા તમે નાસ્તો કરી લેશો ને તો જે બીપી નો પ્રશ્ન છે હલ થઈ જશે. સાથે સાથે તમારી કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ છે, એટલે રોજ ગણપતિની 3 માળા કરો, ગણપતિના દાદાને લાડુ ધરાવો, બુંદીના લાડુ ધરાવો, બાપાના આશીર્વાદ મળશે તો બધું સરસ થઈ જશે, ચિંતા ન કરતા. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જી, જણાવશો. એટલે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે ને મંગળ શનિ સાથે યુતિમાં છે, એટલે એવું કહે છે ભાઈ વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે સોપારીનું દાન કરવું જોઈએ અને તર્ક વિતર્કનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી જેને મકાન નથી કે પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા છે તેમના માટે આવતીકાલે એક મંગળમય દિવસ કહી શકાય છે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ મેષ રાશિમાં પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં થાય છે, એટલે એવું કે ધર્મ યાત્રાની અંદર આવતીકાલે ધન વ્યય થવાના ઉત્તમ યોગ બની રહ્યા છે. એટલે નાની મોટી પ્રવાસ થાય અથવા તો કુળદેવીના મંદિરે જવાનું થાય કે કોઈ નગર યાત્રા થઈ શકે એવા યોગ છે. સાથે સાથે ભાગ્યસ્થાનની અંદર 5મા ભાવમાં એટલે નવપંચમ યોગની અંદર ગુરુનું પરિભ્રમણ છે, એટલે ભાગ્ય વડે પોતાની મનોરથ પૂર્ણ થઈ શકાય. શરીરના પ્રશ્ન જો હોય તો સ્વાસ્થ્યના લગતા જે પ્રશ્ન પણ હલ થતા જણાય. એકંદરે ધનુ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. તે પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી આપની જન્મ તારીખ, 26/10/1995 જન્મ સમય, 1995 જી જન્મ સમય જણાવશો. જન્મ સમય રાતે 11:15 જી જન્મ સ્થળ, 11:15 રાતે જી આપનું જન્મ સ્થળ જણાવશો. 15 મિનિટ મોરબી. જી આપનો પ્રશ્ન શું છે. મારા બાળકના લગ્નનું યોગ કેવી છે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી છે. જી દીકરાના લગ્ન યોગ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ દીકરાના પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે, પોતાનાથી 12મા સ્થાનમાં છે. ચંદ્ર ગુરુ અને મંગળની યુતિ અને સાથે પંચમ સ્થાનની અંદર રાહુ શુક્ર અને સૂર્યની જે યુતિ છે જેના કારણે શ્રાપિત દોષ થાય છે, પિતૃદોષ થાય છે. તો પિતૃદોષનું નિરાકરણ કરાવો, ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, ગુરુવારનું વ્રત કરાવો, દીકરાને ગુરુનું રત્ન ધારણ કરાવો, શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, ધન રાશિ વિશે વાત કરી રહ્યા હતા. ધન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. તો ધન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે રુદ્રાભિષેક કરવો, સાથે ગુરુનું ફળ છે મોસંબીનું ફળ છે, તો મોસંબીના ફળનું દાન કરી અને દિવસનો પ્રારંભ કરાય. ઘરની બહાર નીકળતા પહેલા હળદરયુક્ત કેસરવાળા ચંદનથી કપાળની અંદર તિલક કરી જો ઘરેથી બહાર યાત્રા કરવામાં નીકળવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ ધનુ રાશિ માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ એક અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો. 2/8/89 જન્મ સમય, સવારે 3:20 જન્મ સ્થળ, અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે. જી, જી આપની સમસ્યા જણાવશો. આપનો પ્રશ્ન શું છે તે સમસ્યા જણાવશો. મારા સનની વાત છે અને સનને આટલા 33 વર્ષ થયા પણ જી. એને લાયક કોઈ કન્યા મળતી નથી બેન. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આજે અચ્છા, અત્યારે દીકરો વ્યવસાય કરે છે કે નોકરી છે ભાઈને? જોબ કરે છે. અચ્છા, કયા ફિલ્ડમાં છે ભાઈ?
રેલવેમાં છે. રેલવેમાં છે. અત્યારે શુક્રની અંદર શનિની મહાદશા ચાલે છે દીકરાને. એવું કહી શકાય કે ભાઈ ભૂતકાળમાં પણ આપણે આ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ચર્ચા કરી છે કે ભાઈ જે જાતકોને પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ બનતો હોય અથવા તો ત્યાં આગળ શનિનો કોઈ સંબંધ હોય કે શનિ ગ્રહ હોય ત્યારે લગ્નમાં વિલંબ કરાવે છે, વિવાહમાં બાધા રાખે છે. તો એ ગાડી દીકરાને વિવાહ થયા જ નથી એવું કહી શકાય આપણા પ્રશ્ન પ્રમાણે. તો શનિનું નિરાકરણ કરાવો અને અમાસની છાયામાં દીકરાનો જન્મ છે તેનું નિરાકરણ કરાવેલ છે કે બાકી છે? તો સર્વપ્રથમ આપ અમારો સંપર્ક કરી અને ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવો અને જે અમાવાસ્યાની છાયામાં જન્મ છે એનું નિરાકરણ કરાવી શનિનું દાન અને શનિના જપ કરાવડાવો તો શીઘ્રથી વિવાહ યોગ બનશે. કેમ કે એ ગાડી શનિ પતિ પતિના સ્થાનમાં છે અને પતિ પતિના સ્થાનનો માલિક છે ને ગુરુ છે. એટલે એ ગાડી ગુરુ કર્ક રાશિને બળ મેળવતો નથી, પરંતુ શનિના કારણે જે બાધા આવે છે તો અમાવાસ્યાના છાયામાં જન્મ છે એનું નિરાકરણ અને શનિનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. આ 2 તારીખે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવે છે એટલે 11મો ગુરુ હંમેશા લાભ કરતા હોય છે. તો આ જે ગુરુ ગ્રહ બદલાય છે તે પહેલા નિરાકરણ કરાવશો તો આ ગુરુ ગ્રહથી કૃપાથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી, મકર રાશિના અક્ષર છે ખ અને જ, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ખ જ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ ઓચિંતા ધન લાભ થવાની સંભાવના વધી જાય છે. તેની સાથે નવી મિલન મુલાકાત થાય, પરિવારમાં સ્નેહ પ્રેમની વૃદ્ધિ થાય છે. જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હલો, જી, આપણી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 25/2/2008. જન્મ સમય જણાવશો? 25/2/2008. જી, જન્મ સમય ના 25/8/1993. જી, જન્મ સમય જન્મ જણાવશો? તારીખ 25/8/1993. જી, હવે આપનો જન્મ સમય જણાવશો? જન્મ સમય 5 થી 5:30. દિવસના રાતના? 5 થી 5:30 સાંજે. જી, જન્મ સ્થળ આપનું જન્મ સ્થળ જણાવશો? સમય રૂપાવટી. જી, આપનો પ્રશ્ન શું છે? સમય રૂપાવટી. જી, અને પ્રશ્ન એ છે કે મેરેજ થતા નથી અને મગજમાં ઉચાટ રહ્યા કરે છે. જી, જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરો છે કે દીકરી છે? બસ એ. જી, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. ચંદ્ર એટલે મન અને મન સાથે જ્યારે રાહુ હોય ત્યારે હંમેશા આપણે હલો? આપણે વાત ટીવી નો અવાજ ચાલુ છે બેન આપણે? તો ચંદ્ર સાથે રાહુ હોવાથી ગ્રહણ યોગ થાય છે. એટલે દૂધની અંદર દહીં આવવાથી દૂધ ફાટી જાય તે પ્રમાણે આમને જોડે ચંદ્ર જોડે રાહુ હોવાથી માનસિક સમસ્યા ઉત્પન્ન થાય છે. પતિ પત્નીના સ્થાનનો માલિક પણ ચંદ્ર છે ને ત્યાં શુક્ર છે, એટલે એ ગ્રહણ યોગના કારણે વિવાહમાં વિલંબ થાય છે. એટલે કુંડલીનો એક વખત અભ્યાસ કરાવી અને જે ખરાબ દોષ છે તેનું નિરાકરણ કરાવો અને શુક્રનું રત્ન ઓપલ અથવા તો અમેરિકન ડાયમંડ ધારણ કરાવો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જેને સવાલ પૂછે એનો જવાબ આવીએ. હેલો લોખંડનો ગ્રહ છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 25/11/99. જન્મ સમય? જન્મ સમય 5:30. જન્મ સ્થળ? અને જન્મસ્થળ ગોરેગામ, મુંબઈ. જી, આપનો પ્રશ્ન? પ્રશ્ન છે એને જોઈએ એવી નોકરી નથી, અત્યારે છે પણ એને જોઈએ એવી નથી મળતી. MBA કર્યું, BCom જોડે. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, હા હા. શું નામ છે દીકરાનું? હેલો, દીકરાનું નામ જણાવશો? કપિલ શરદચંદ્ર ભાટિયા. જી, મુંબઈ રહે, સાંતાક્રુઝમાં રહે છે. જી. અને હા બોલો. 10મા સ્થાનમાં કર્મસ્થાનમાં ચંદ્રનો રાહુ છે તો રાહુનું દાન કરાવો અને નોકરીના સ્થાનનો માલિક ગુરુ છે એ ગુરુ મહારાજ આવતે 1 તારીખે રાત્રે વૃષભ રાશિમાં આવશે. એટલે વૃષભ રાશિમાં જે ગુરુ મહારાજ આવશે એટલે નોકરીના પ્રશ્નો હલ થતા જણાશે. એટલે કોઈ સારી કંપનીની અંદર એમને જે સંતોષકારક કંપની હોય એમને પસંદગી આવતી હોય તેવી કંપનીની અંદર એપ્લાય કરાવો. આગામી 6-12 મહિનાની અંદર એમને સફળતા મળશે. પરંતુ એ ઘડી રાહુના
દાન કરાવો, રાહુના જપ કરાવો અને સાથે શુક્ર ગ્રહ એમની કુંડલીમાં નીચનો છે એટલે જે સંતોષકારક કે ઈચ્છા મુજબ ધન આગમન કે સુખની વૃદ્ધિ નથી થતી, તો એના માટે શુક્રનું દાન કરાવો, શુક્રના જપ કરાવો અને મંગળ વિશે કુંડલીનો અભ્યાસ કરાવી અને આગળ નિર્ણય લેશો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મકર રાશિના જાતકે આવતીકાલે શું કરવું છે, શું ના કરવું છે, તે વિશે જણાવશો. તો મકર રાશિના જાતકો માટે આવતીકાલનો 11મો ચંદ્ર એટલે અચાનક ધન લાભ પણ થાય, નવી મિલન અને મુલાકાત થાય, સાથે દાંપત્ય જીવન અંદર સામાન્ય કટોતા થવાની સંભાવના છે. વાહન સાવચેતીપૂર્વક ચલાવવું, સાથે સાથે નાની મોટી યાત્રાઓ પણ થવાના યોગ છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો હેલો, જી, આપણી જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 17/5/73. જન્મ સમય? 17/5/73. જી. સવારમાં 5:15. જન્મ સ્થળ? 73. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? ભાવનગર જિલ્લાનું ખુટવડા. જી, આપનો પ્રશ્ન શું છે? નાના ખુટવડા. જી, આપનો પ્રશ્ન જણાવશો? એક ટેન્શન બહુ રહે, પછી બંધ વિચલિત રહે અને આગળનું ભાગ્ય કેવું રહેશે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ભાગ્યનો પ્રશ્ન છે તેવું કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ કેન્દ્રમાં અને લગ્નમાં છે, એટલે ભાગ્ય તો બહુ પ્રબળ ભાગ્ય છે, બહુ સુંદર ભાગ્ય છે. ભાગ્યની ચિંતા કરવાની આવશ્યકતા નથી. શુક્ર, ગુરુ અને કેતુની યુતિ છે એટલે ચાંડાલ યોગ છે, એટલે ક્યાંક ને ક્યાંક સફળતા અને અસફળતા પણ દેખાય છે. પરંતુ અહીં આગળ સંપૂર્ણ કાલસર્પ યોગ બની રહેલું છે, એટલે કાલસર્પ યોગનું નિરાકરણ કરાવો અને કેમદ્રુમ નામનો જે યોગ બને છે જેને દરિદ્રતા યોગ પણ કહેવાય છે, તો કેમદ્રુમ યોગની શાંતિ કરાવો, કાલસર્પ યોગની શાંતિ કરાવો અને ચંદ્ર અને ગુરુનું રત્ન ધારણ કરાવો. બહુ ભાગ્ય બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. વધુ મહેનતે ભવિષ્યમાં સફળતા મળે. 36 અને 42 વર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 2/7/2013. જન્મ સમય? 2/7/2013. જી, જન્મ સમય જણાવશો? જન્મ સમય 3 થી 4 ની વચ્ચે. દિવસના રાતના? 3 થી 4 ની વચ્ચે. દિવસના કે રાતના? હા, સાંજના. જી, જન્મ સ્થળ? સાંજે. બાવળા. આપનો પ્રશ્ન? બાવળા. પ્રશ્ન એ છે કે મારા બાબાનો બાબો છે ને ભણતો નથી, આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, જીદ્દી છે, એનું ધાર્યું કરે છે. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનો દીકરો છે ને કહેલું માનતો નથી અને મોબાઈલ છે તો આપણે મોબાઈલનો ત્યાગ કરવો જોઈએ, આ એક સામાન્ય વાત છે. પરંતુ અહીં ગાડી દીકરાની કુંડલીમાં લગ્ન તુલા લગ્ન છે ને તુલા લગ્નમાં શનિ રાહુની યુતિ છે, એટલે શનિ રાહુની યુતિ જ્યારે થાય ત્યારે શ્રાપિત દોષ બને છે અને શ્રાપિત દોષતા સાથે જ્યારે કાલસર્પ યોગ બનતો હોય તો એવા જાતકોના જીવનમાં સંઘર્ષ, કંકાસ, ક્લેશ, જિદ્દીપણું, હઠીલાપણું આવા એક યોગ બનતા હોય છે. તો કાલસર્પ યોગનું નિરાકરણ કરાવવાની જરૂર છે, સાથે શ્રાપિત દોષનું નિરાકરણ કરવાની જરૂર છે અને સંકટનાશન સ્તોત્ર ગણપતિનો આવે છે, એ સ્તોત્રનો પાઠ દીકરાને શીખવાડો. મોબાઈલની અંદર એ સ્તોત્ર વગાડો. રોજ સવારે પ્રાતઃકાલની અંદર ગણપતિના સ્તોત્રનું ઉચ્ચારણ કરાવો અને એ યુટ્યુબ દ્વારા એ સ્તોત્ર સાંભળશે અથવા તો એ સ્વયં કરશે તો ચોક્કસથી એમના જીવનમાં પરિવર્તન યોગ આવશે. પરંતુ સર્વપ્રથમ કાલસર્પ યોગ અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, આ યોગ ખરાબ અને અનિષ્ટ યોગ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો
જી આપની જન્મ તારીખ જણાવશો? મેડમ મેં વાત કરી પણ તો લાઈવ ટીવી આવે એક વખત ટીવી પર હેલો. હા ટીવી પર લાઈવ નથી આવતું જી હેલો. લાઈવ 15 મિનિટ આપનો અવાજ સ્પષ્ટ રીતે નથી આવી રહ્યો, ફરી એકવાર જણાવશો? હેલો. હા, જી મારું નામ મહેન્દ્ર કુમાર ઠાકોરભાઈ મોદી છે. જી આપની જન્મ તારીખ? મારી જન્મ તારીખ 31/8/1961. જન્મ સ્થળ? જન્મ સ્થળ વાંકલ. જન્મ સમય? જન્મ સમય બપોરે 3 ને 10. જી આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો છે કે મેં જે વાંકલ ગામમાં રહેતો છું તે મારું પોતાનું મિલકત જે વેચવાની છે તે કયા સમયે અમારે નીકળીને નવસારી જવાશે? જી આપની માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. મકાન છે કે દુકાન છે? દુકાન મકાન સાથે જ છે ભાઈ, ઘરનું રહેવાનું ને દુકાન સાથે જ છે. એક જ 18/100 નું મકાન છે. જી જી. એટલે દુકાન ને ઘર વેચીને મારા દીકરાના મેરેજ નથી થતા, એ બાને અમારે નવસારી જવું છે. જી. તો એ કઈ સાલમાં યોગ્ય છે કે પછી અહીંયા વાંકલમાં જ રહેવું સારું છે આ રાશિ પરથી? જી. આપે જે જન્મ તારીખ બતાવી છે જન્મ તારીખ પ્રમાણે ચોથું સ્થાન એટલે મકાનનું સ્થાન કહેવાય અને જન્મભૂમિનું સ્થાન કહેવાય. અને તેનો માલિક છે ને ગુરુ ગ્રહ છે. એટલે ગુરુ ગ્રહ આપને કન્ફ્યુઝ કરે, કારણ કે ગુરુ ગ્રહ ધન રાશિમાં પરિવારમાં નીચનો છે. એટલે એ નીચનો જે ગુરુ છે એના કારણે કન્ફ્યુઝ થાય છે. એટલે સર્વપ્રથમ નિર્ણય લેતા પહેલા તમે 5 ગુરુવારના વ્રત કરો. ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવા અને 5 ગુરુવાર કર્યા પછી તમે નિર્ણય લેશો તો ભગવાનની આશીર્વાદથી કંઈક સદબુદ્ધિ આવશે અને બુદ્ધિ દ્વારા એક યોગ્ય નિર્ણય લેવાશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપની જન્મ તારીખ જણાવશો? હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને 26/10/1995. જન્મ સમય? 26/10/1995. જન્મ સમય? હા એટલે રાતે 11:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોરબી. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? એટલે મોરબી. જી લગ્નના વિશે ને એ બાબાને કેવું જડશે પાત્ર? જી આપણો ટીવીનો અવાજ પહેલા બંધ કરજો, જેથી આપણા શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો? દીકરાનું નામ જણાવશો? નિકુલ. જી. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે. એ પોતાનાથી 12મે છે. એટલે ગુરુવારનું વ્રત કરાવો, ગુરુનું દાન કરાવો. અને પંચમ સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થયેલો, જે આપણે ચર્ચા કરી 2-5 મિનિટ પહેલા આપનો કોલ આવ્યો હતો ને બીજી વાર કોલ આવ્યો આપનો. તો જે ગ્રહણ યોગ છે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, કારણ કે જ્યાં સુધી ગ્રહણ યોગનું નિરાકરણ નહીં થાય ને ત્યાં સુધી લગ્નમાં બાધા આવવાની સંભાવના છે. અને સાથે પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે લગ્ન જીવન સંતોષકારક નથી. પરંતુ આપનો પ્રશ્ન છે કેવી રાશિ જોડે સારું બને, તો વૃશ્ચિક રાશિ છે એટલે મકર રાશિ જોડે સારું બને અને મીન રાશિ જોડે સારું બને. કર્ક રાશિ જોડે મધ્યમ શુભ નવપંચમ યોગ બને અને મીન રાશિ સાથે શુભ નવપંચમ યોગ બને. એટલે આ રાશિ જોઈને નિર્ણય કરવો. પરંતુ આ પ્રિડિક્શન સામાન્ય કહેવાય. જન્માક્ષર કુંડલી મેળવી અને ચેક કરી અને ગ્રહોનું મેચિંગ કરાવ્યા પછી જ નિર્ણય લેવો, એકલા રાશિ પર નિર્ણય લેવો નહીં. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 4/4/95. જન્મ સમય? રાત્રે 8 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. આપનો પ્રશ્ન શું છે? મારા મેરેજ ક્યારે થશે? કારણ કે સગાઈ સુધી વાત આવે છે ને પછી ના થઈ જાય છે એટલા માટે. જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો બેન? કાજલ. જી. હા. લગ્નની વાત આવે છે પણ પછી લગ્નની વાત આગળ વધતી નથી ને લગ્નની વાત થતી નથી, બરાબર છે? આવો જ પ્રશ્ન છે ને આપનો? શું કહો છો? લગ્નની વાત આગળ વધતી નથી, આ પ્રશ્ન છે આપને? હા હા એ જ પ્રશ્ન છે. ગુરુવારનું વ્રત કરો. કેતુનું દાન એટલે કાબર ચિત્રા કૂતરા જે શ્વાન હોય ને તેને રોજ ભોજન કરાવો. ગુરુવારનું વ્રત કરો અને સાથે મંગળનું રત્ન ધારણ કરો. આપની કુંડલીમાં મંગળ નથી, મંગળ દોષ નથી, પરંતુ પતિ પતિના માલિક છે ને મંગળ ગ્રહ છે, નીચનો છે. એટલે મંગળ ક્યાંક ને બાધક આપતો હોય એવું જણાઈ રહ્યું છે.
તો મંગળનું રત્ન ધારણ કરો, કેતુનું કાબરચિત્રા શ્વાનને ભોજન કરાવો અને રોજ સવારે નજીકના મંદિર હોય જે દેવાલય, એ દેવાલય પર જે ધજા હોય તે ધજાના દર્શન કરો, કારણ કે કેતુ જે ધજાનું પ્રતીક છે, એટલે ધજાના દર્શન કરીને દિવસનો પ્રારંભ કરો અને ધજાને પ્રાર્થના કરો ભાઈ મારા શીઘ્ર વિવાહ પ્રાપ્ત થાય, વિવાહ થાય એવો સંકલ્પ કરી અને ધજાના દર્શન કરશો તો એમની કૃપાથી તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે કુંભ રાશિ વિશે જાણીશું. કુંભ રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કુંભ રાશિના જાતકો માટે આવતીકાલે એટલે જ્યેષ્ઠા નક્ષત્ર. જી શાસ્ત્રીજી, કુંભ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો 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 જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. કુંભ રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કુંભ રાશિના જાતકો માટે આવતીકાલે નાની મોટી યાત્રાઓ થવાની સંભાવના વધારે છે. સાથે સાથે 10મો ચંદ્ર એટલે 10મો ચંદ્ર હંમેશા સરકારી કામકાજની અંદર સફળતા મળે, સરકારી નવા સંપર્ક થાય અથવા તો સરકારી કાર્યકરો સાથે સફળતા પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા બેન, મારું નામ ચિત્રાંગ કુમાર મહેન્દ્રભાઈ ગાંધી મોદી. જી 10/7/1993 મારી જન્મ તારીખ છે. જી મારો જન્મ સમય સવારે 8 ને 10 માંડવી. જી આપનો પ્રશ્ન. સુરત જિલ્લાનું માંડવી ગામ. જી આપનો પ્રશ્ન. હા, આપણા પ્રશ્નની વાત કરો. લ્યો. હેલો. જી આપનો પ્રશ્ન જણાવશો. હા, મારે બિઝનેસ તો કરવો છે, મને જણાવશો. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે આપ શું કરી રહ્યા છો અને અભ્યાસ શું કરે ભાઈ? અત્યારે પપ્પાનો ધંધો છે, અનાજ કરિયાણાનો એ કરું અને રિયલ એસ્ટેટનું જમીન લે વેચનું કરું છું. જી, રિયલ એસ્ટેટમાં જમીન લે વેચ એટલે કાચી જમીનોનું કામ કરો છો એવું કહી શકાય, બરાબર છે? હા 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 હા, એટલે મારે પ્રોપર કઈ લાઈન પકડવી એ મારે જાણવું છે. જી જી, અને અભ્યાસ શું કર્યો આપે? શું કેવું? અભ્યાસ આપની ડિગ્રી શું છે? મારી BCA ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસ. બહુ સરસ. જો 10મું સ્થાન છે ને એ માણસનું કર્મ સ્થાન છે અને 10મા સ્થાનનો માલિક મંગળ સૂર્ય છે, એટલે પિતાના સ્થાનનો માલિક મંગળ ધન સ્થાનમાં છે, એટલે જમીનનું કામ પણ સારી વસ્તુ છે આપના માટે. સાથે સાથે વ્યવસાયનો માલિક શનિ છે અને શનિ મંગળની પ્રતિયુતિ થાય છે, એટલે રિયલ એસ્ટેટ અથવા તો જે મટીરિયલ બિલ્ડિંગ મટીરિયલ્સ આવે છે એટલે ભાઈ કપચી છે, લોખંડ છે ઇત્યાદિ, તો એ મટીરિયલ્સના પણ તમે કામ કરી શકો છો. અને સાથે સાથે તમે કોઈ ફેક્ટરી પણ નાખી શકો, કારણ કે જ્યારે શનિ મંગળ પ્રતિયુતિ કે યોગકારક બનતા હોય અને 10મા સ્થાનને પહેલા સ્થાન સાથે સંબંધ ધરાવતા હોય ત્યારે પોતાની ફેક્ટરી કરી શકાય છે. સાથે બિલ્ડિંગ મટીરિયલ્સના કામકાજ કરી શકાય, કાચી જમીનના પણ કામ કરી શકાય. એટલે આ રીતના તમે વ્યવસાય કરી શકો છો. પરંતુ એ ગાડી શનિ 8મા સ્થાનમાં ખાડામાં સ્વગ્રહી છે, મૂળ ત્રિકોણ રાશિમાં પણ અષ્ટમ ભાવમાં શનિ હંમેશા બાધક હોય છે, એટલે 36 વર્ષ પછી સફળતા આપે એવું કહી શકાય છે. સાથે પંચમ સ્થાનમાં રહેલો રાહુ છે, ચાંડાલ યોગ કરી રહ્યો છે શુક્ર સાથે પ્રતિયુતિમાં, એટલે એક વખત આપની કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવી અને કેટલા પોઈન્ટ કયા સ્થાનમાં મળે છે, કયા વસ્તુ પર કેટલા પોઈન્ટ મળે છે એનો અભ્યાસ કરાવી અને પછી જો નિર્ણય લેશો તો વધારે સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. 13/11/98. જન્મ સમય. 5 વાગે સવારે. જન્મ સ્થળ. અમરેલી જિલ્લા મહેરા. જી આપનો પ્રશ્ન જણાવશો. લગ્નના યોગ ક્યારે છે? જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરો છે કે દીકરી છે બેન? દીકરો. દીકરો. 2/11/1988 બરાબર છે જન્મ? પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને કારક પણ શુક્ર છે. 12મા સ્થાનમાં શુક્ર અસ્તનો થયેલો છે, એટલે શુક્રનું રત્ન ધારણ કરાવો, ઓપલ અથવા તો અમેરિકન ડાયમંડ. તેની સાથે રાહુ મંગળની યુતિ છે, એટલે રાહુ મંગળ અંગારક યોગ છે. અંગારક યોગ કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત થવા દેતા નથી, પરંતુ 10/7/2024 પછી વિવાહ યોગ બને છે. તો કુંડલીનો અભ્યાસ કરાવી અને જે ખરાબ યોગ બને છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવો, શુક્રનું રત્ન ધારણ કરાવો. 7મા મહિના પછી વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. 30/9/1950. જન્મ સમય. 7:15 વાગે સાંજે. જન્મ સ્થળ.
ભિલોડ તાલુકો ખેરાડી ગામ છે, ભિલોડ સાબરકાંઠામાં. જી આપનો પ્રશ્ન. પ્રશ્ન એ વર્તમાન કાળ મારા માટે કેવું છે, બહુ કટોકટી એટલા માટે ધંધો બંધ થઈ ગયો છે, પૈસા આવતા નથી, બહુ કટોકટી ઘરમાં. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શેનું કામકાજ છે સાહેબ આપનું? બનાવતો બોક્સ એટલે બોક્સ બનાવવાનું કે ટ્રેડિંગનું કામ હતું? ટ્રેડિંગ બનાવતો ને વેચતો હતો. બરાબર. 30/9/1950 બરાબર છે ને આપને? હા બરોબર. જી જી જી. તો આપને છે ને વ્યવસાયનો માલિક શનિ છે આપની કુંડલીમાં અને વૃષભ રાશિ છે, બરાબર છે? સાચી ખોટી? હા બરોબર. બરાબર છે. તો વૃષભ રાશિ છે અને શનિ છે ને 10મા સ્થાનનો માલિક છે ને પોતાનાથી સમજો કે ભાઈ પ્રતિયુતિ નથી કરતો અને બળ નથી મેળવતો, અને 6ઠા સ્થાનની અંદર બધા જ ગ્રહો છે, એટલે 6ઠું સ્થાન છે ને દૈનિક આવક કહેવાય માણસની. એટલે 6ઠા સ્થાન અંદર શનિ, શુક્ર, કેતુ, સૂર્ય અને નેપચ્યુન, આ 5 ગ્રહોની જે યુતિ છે એ યુતિના કારણે તમારા જીવનનો સંઘર્ષ ક્લેશ બની રહેલું છે. તો ખરાબ યોગ છે, એ ખરાબ યોગનું નિરાકરણ કરાવો અને મંગળનું દાન કરાવો, કેમ કે મંગળ છે ને તમારા લગ્નનો વ્યક્તિત્વનો માલિક છે. તો મંગળનું રત્ન ધારણ કરી શકાય, અથવા તો મંગળનો 3 મુખી રુદ્રાક્ષ આવે છે જે મંગળ સાથે સંબંધ ધરાવે છે, તો 3 મુખી રુદ્રાક્ષ અથવા તો મંગળનું રત્ન ધારણ કરી શકાય. અને જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવો તો સફળતા મળશે. અને સવિશેષમાં કુંડલીનો એક વખત અભ્યાસ પણ કરાવો, કેમ કે રાહુની દશા પૂરી થઈ ગઈ, ગુરુની પણ ભોગવી લીધી, અત્યારે શનિની મહાદશા ચાલે છે, શનિની પણ ફેબ્રુઆરી પૂરી, એટલે બુધની મહાદશા પ્રારંભ થઈ. એટલે બુધની દશાની અંદર હંમેશા વાણિજ્યનો પ્રશ્ન હોવો ન જોઈએ, પરંતુ આપને વાણિજ્યનો પ્રશ્ન છે એટલે ભાઈઓ સાથે અથવા તો બહેનો સાથે, પડોશી સાથે કે મિત્રો સાથે કોઈ સમસ્યા હોય તે સમસ્યાનું સમાધાન કરશો તો સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ? 1/6/62 છે જન્મ તારીખ. જી જન્મ સમય? જન્મ સમય બેન ખબર નથી, બાકી મારું નામ છે NB ગઢવી. જી આપનું જન્મ સ્થળ? જી આપનું જન્મ સ્થળ કયું છે? વાવડી. જી હવે આપનો પ્રશ્ન જણાવશો. પ્રોબ્લેમ એ છે કે ભવિષ્યનું બાકીનું નિવૃત્તિ પછીનું જીવન કેવું જશે, અને એક છોકરાને પ્રોબ્લેમ છે સગાઈ બાબતમાં. જી પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ સમય આપને ખ્યાલ નથી, પરંતુ આપની ચંદ્ર કુંડલી ને સૂર્ય કુંડલી જોઈએ તો ચંદ્ર કુંડલી ને સૂર્ય કુંડલી પ્રમાણે આપનો અમાવાસ્યાની આસપાસમાં જન્મ હોવો જોઈએ એવું કહી શકાય. એકંદરે 14 હોય કાં તો અમાવાસ્યા હોય. આપના ટીવીનો અવાજ આવી રહ્યો છે ભાઈ. તો પાછલી અવસ્થા એકંદરે ચંદ્ર કુંડલી પ્રમાણે ગુરુ ગ્રહ અષ્ટમ ભાવમાં આવે તો એકંદરે પાછલી અવસ્થા સારી કહેવાય. સ્વાસ્થ્યની સાવધાની રાખવાની જરૂર છે. અને જે દીકરાનો પ્રશ્ન છે તો ભવિષ્યમાં ગમે ત્યારે સોમથી શુક્રની અંદર તમે દીકરાની જન્મ તારીખ, સમય ને સ્થળ બતાવીને એમનું ભવિષ્ય જાણી શકો છો. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. નામ તુલસી છે. જી તુલસીબેન આપણો ટીવીનો અવાજ બંધ કરજો એટલે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હવે આપની જન્મ તારીખ જણાવશો. હા 25/2/2008. જન્મ સમય? 25/2/2008. જન્મ સમય 9 થી 9:30 સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોડાસર. આપનો પ્રશ્ન? જન્મ સ્થળ મોડાસર. પ્રશ્ન એ કે આ બેબી મારા બાબાની બેબી છે, એ ભણ્યામાં નબળી છે, ખાતી પીતી નથી, એ નરું ટેન્શન કર્યા કરે છે. જી આપને માર્ગદર્શન અમારા દુઃખ શાસ્ત્રીજી આપશે. દુઃખ આવે છે. છોકરી 15 વર્ષની. જી સર્વપ્રથમ દીકરીની કુંડલીમાં સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે અને શનિ ચંદ્ર કેતુનો શ્રાપિત દોષ થયેલો છે. આ શ્રાપિત દોષના કારણે એમના જીવન સંઘર્ષ અને દુઃખમય જીવન છે. તો સર્વપ્રથમ પહેલા તો આ ખરાબ દોષનું નિરાકરણ કરાવો. માર્ગદર્શન મેળવીને ક્યારે કરવું, કયા મુહૂર્તમાં, કારણ કે ચોક્કસ મુહૂર્તમાં કરજો, મુહૂર્ત વગર પણ ન કરતા. કેમ કે સૂર્ય 12મા સ્થાનમાં છે અને વિદ્યાસ્થાનનો માલિક જે છે ને ચંદ્ર છે, અને ચંદ્ર કન્યા રાશિમાં ત્રીજો છે. એટલે કન્યા રાશિમાં ચંદ્ર બળ મેળવતો નથી અહીં ગાડી, એટલે માનસિક શક્તિ પણ મજબૂત નથી. ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં છે, ચિત્રા નક્ષત્ર, મંગળના નક્ષત્રમાં. તે છતાં પણ એગ્રેસિવતાના કારણે, ગુસ્સાના કારણે, ક્રોધના કારણે સફળતા મળતી નથી. એટલે થોડુંક સ્વાર્થીપણું પણ દીકરીનામાં છે. એટલે આ જે ખરાબ યોગના કારણે પ્રોબ્લેમ છે તો ખરાબ યોગનું નિરાકરણ કરાવો અને યોગ્ય મુહૂર્તમાં કરાવજો એવી આ એક સલાહ છે આપને.
જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. કુંભ રાશિના જાતકોને આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. તો કુંભ રાશિના જાતકો માટે 10મો ચંદ્ર લાભ કરતા રહે. સરકારી વ્યક્તિ દ્વારા હંમેશા કે સરકાર દ્વારા લાભ થાય એવા યોગ છે. નાની મોટી યાત્રાઓ પણ થઈ શકે. પરંતુ અહીં આગળ એવું કે ભાઈ 7મું સ્થાન એટલે સિંહ રાશિનો માલિક સૂર્ય પોતાના ત્રીજે છે. એટલે ભાઈઓ અને મિત્રો સાથે દગો ન થાય અથવા તો કોઈ ખોટા ડોક્યુમેન્ટની અંદર સહી સિક્કા કે કમિટમેન્ટ ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. જી આપની જન્મ તારીખે જણાવશો. 10/8/61. જન્મ સમય, જન્મનો સમય છે યાદ નહીં મને. જન્મ સ્થળ, વડોદરા. આપણે પ્રશ્ન શું છે? મને દુઃખ થયું છે, મળતું કેમ નહીં જલ્દી? જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. શું થયું છે આપને સાહેબ? આપનો પ્રશ્ન શું છે? હેલો. ચાલો. હા, આપને શું સમસ્યા છે સાહેબ? મને જે દુઃખ થયું છે મળતું કેમ? એટલે આપણે દુઃખ શેનું છે એ જણાવશો? મને દુઃખ થયું છે એની વાત કરું. જ્યોતિષ શાસ્ત્ર દરેક દર્શક મિત્રોને જણાવું કે જ્યોતિષ શાસ્ત્ર કોઈ જાદુ કે ચમત્કાર નથી કે જે આપણે વગર સવાલે જાણી શકીએ. દુઃખ છે એ કર્મની ગતિ છે અને સુખ છે એ કર્મની ગતિ છે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, એવું કે ભાઈ દિવસ અને રાત્રિ એ સૃષ્ટિનો ક્રમ છે અને સુખ દુઃખ એ પણ સૃષ્ટિનો ક્રમ છે. એટલે આપણે જો કોઈ સામાન્ય ફિઝિકલ દુઃખ હોય તો ડોક્ટરની સલાહ લેશો તો સફળતા વધારે મળશે, આવું મારું માનવું છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી આપણી જન્મ તારીખે જણાવશો. મારા બાબા માટે છે. જી એમની જન્મ તારીખે જણાવશો. 2/11/1996. જન્મ સમય, રાત્રે 1:30 જન્મ. જન્મ સ્થળ, જન્મ સ્થળ અમદાવાદ. આપણો પ્રશ્ન. બાળકનું ભવિષ્ય કઈ પ્રગતિ લાગતી નથી, નોકરી કરે છે પણ નામ કેવલ છે એનું. જી આપણે માર્ગદર્શન એનું મારા ફોરેનનો શાસ્ત્રીજી યોગ છે. આપશે. જી 1 તારીખે રાત્રે જન્મ છે 45 મિનિટે. 1:30. 1:30 જન્મ છે પણ તારીખ 2 તારીખ છે કે 3 તારીખ હા, આવશે? 2 તારીખ. એટલે 2 તારીખ. 1 તારીખે રાત્રે બરાબર છે ને? હા, રાત્રે 1:30. જી જી પહેલી તારીખે રાત્રે 1:30. બરાબર છે. એટલે 00 બીજી 45 તારીખ ગણાય ને? જી હા. 00 45 00 આવશે બરાબર છે ને? હમ. ભૂલ નથી ને? હેલો. જી પરદેશનો યોગ થઈ રહ્યો છે. મિથુન રાશિ છે કેવલભાઈ ને. હા, કેવલભાઈ મિથુન રાશિ. જી. અને જવું છે પણ IELTS ની એક્ઝામ આપતા એને ડર લાગે છે, એટલે એનો યોગ ખરો. ચોક્કસ પ્રગતિ યોગ કરી. છે પરંતુ છે ને ચોથા સ્થાનનું હૃદયનું સ્થાન કહેવાય અને હૃદયના સ્થાનમાં એમને છે ને દીકરાના સૂર્ય નીચનો થયેલો છે. એટલે આત્મવિશ્વાસની કમી છે, આત્મબળ નથી, શૌર્ય નથી અને શ્રાપિત દોષ થયેલો છે. એના કારણે એ ભાઈ છે ને અટકી રહેલા છે. તો અમદાવાદમાં જે રહો છો તો એક વખત આપણે આ કુંડલીનો અભ્યાસ કરાવો અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો. અને આવતીકાલે રવિવાર છે તો આવતીકાલથી સૂર્યની પૂજા કરાવો દીકરા સાથે, કેમ કે સફળતા થવા માટે આત્મવિશ્વાસની જરૂર છે. કુંડલીના ગ્રહો ગમે તેટલા સારા હોય, સારા જ્યોતિષી એવું કહેશે કે દક્ષસભાઈ એવું કહેશે કે ભાઈ પરદેશનો યોગ છે, પણ પરદેશ જવા માટે આત્મવિશ્વાસ અને જે રૂલ્સ રેગ્યુલેશન છે એ જો ફોલો કરશે તો સફળતા મળશે. જી શાસ્ત્રીજી કુંભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે ભગવાન હનુમાનજીની ચાલીસા કે હનુમાનજીના પાઠ કરી કે હનુમાનજીના દેવાલયમાં મંદિરમાં દર્શન કરી અને દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી દિવસ સારો રહેશે. જી શાસ્ત્રીજી મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મીન રાશિના જાતકો એટલે દ ચ જ થ અક્ષરો એટલે જે સ્ત્રી પુરુષનું નામ દ ચ જ થ અક્ષરો પર છે તેમના માટે શુભ નવ પંચમ યોગ બની રહ્યો છે. એટલે લાંબા સમયથી જે કોઈ વિચારી રહ્યા છે એ વિચારેલા કાર્ય આવતીકાલે પૂર્ણ થતા ધન આગમનના સંપૂર્ણ યોગ બની રહ્યા છે. એટલે આર્થિક સમસ્યા છે એ આર્થિક સમસ્યાનું આવતીકાલે નિરાકરણ આવે એવી પણ સંભાવના વધુ પડતી છે. સ્વાસ્થ્યના જો કોઈ પ્રશ્ન છે તે સ્વાસ્થ્યના પ્રશ્ન પણ એકંદરે ધીરે ધીરે હલ થતા જાય. ભાગ્યના બળે પોતાના મનોરથ પૂર્ણ કરી શકાય, યાત્રા પ્રવાસ થાય, મિલન મુલાકાત થાય અને નવી મુલાકાત ભવિષ્યમાં લાભકારી મીન રાશિ માટે રહે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. વિજય બાબુ છે, 4/12/94 નંબર એનો જન્મ છે. જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો. 4/12/94. જન્મ સમય, જન્મ 9:44 છે એનો. દિવસના રાતના, 5 વર્ષથી એ ઘેર જ છે, ભણેલો છે, સિવિલ એન્જિનિયર પણ કશું કરતો નથી.
જન્મ સમય દિવસનો છે કે રાતનો? એનો દિવસનો. જન્મ સ્થળ? અમદાવાદ. હવે આપનો પ્રશ્ન જણાવશો. એટલે અત્યારે કશું કરતો નથી, ઘરમાં જ છે, સિવિલ એન્જિનિયર થયેલું છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી છે આપશે. શું નામ છે? 5 વર્ષથી ઘરમાં જ છે, કઈ કરતો નથી. નામ જણાવશો. ધવલ. ધવલભાઈ છે, કેવલભાઈના ભાઈ છે આ? હા, જી બહુ જી પ્રોબ્લેમ છે. હા, જી જી જી. બહુ મોટો પ્રોબ્લેમ. જ્યારે ભાગ્યસ્થાન દ્વારા કર્મ થાય અને કર્મ દ્વારા લાભ થાય, આપણે એવું કહી શકીએ ભાઈ, આપણે તો સનાતન હિન્દુ ધર્મની અંદર એવું કહી શકીએ ભાઈ, ભાગ્ય વગર કોઈને કાંઈ મળતું નથી. એટલે ભાગ્યથી માણસ કર્મ કરે, સારા અથવા તો ખરાબ કર્મ, અને કર્મ દ્વારા સારું ને ખરાબ ફળ મળે. પણ આગળ દીકરાની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય ખાડામાં છે, કર્મસ્થાનનો માલિક પણ બુધ ખાડામાં છે, અને લાભ સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે. એટલે બેઠા બેઠા લાભ મળે એવા યોગ છે. એટલે ભાઈ કંઈ કરતા નથી, એટલે આળસ કહી શકાય એમને. તો આવા વ્યક્તિઓ હંમેશા આળસનો ત્યાગ કરી અને કોઈક સારી જે બિલ્ડિંગ મટીરિયલ એટલે બિલ્ડરના ત્યાં આગળ જો જોબ કરશે ને તો સફળતા મળશે. કારણ કે શનિ મંગળની પ્રતિયુતિ છે, પરંતુ એ બંધન યોગ કરી રહ્યા છે, અને બંધન યોગના કારણે આ ભાઈ આળસ પ્રમાદની અંદર કોઈ કાર્ય કરતા નથી. તો આળસ પ્રમાદનો ત્યાગ કરાવડાવો, અને જે શનિ મંગળની પ્રતિયુતિ છે એનું નિરાકરણ કરાવડાવીને સૂર્યનું રત્ન ધારણ કરાવડાવો, અથવા તો સૂર્યનું જે રુદ્રાક્ષ આવે છે એ સંપર્ક કરી અને એ રુદ્રાક્ષ તમે ધારણ કરાવો, સફળતા ભવિષ્યમાં મળશે. કેમ કે સૂર્ય મંગળનો પરિવર્તન યોગ છે અને એક રાજયોગ કરતા છે. એટલે એવું કહી શકાય ભાઈ ધવલભાઈ છે ને આળસમાં જ બધી વસ્તુ એમને ખોઈ રહ્યા છે. તો સર્વપ્રથમ એમને આળસનો ત્યાગ કરાવો, હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરાવડાવો, સફળતા મળશે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, પણ દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, દરરોજ આ જ સમયે આ નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.